નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આપણે આ વિડીયોની વાત કરવાની છે આંગણવાડી બહેનો વિશે। એ પહેલાં વિડીયોને લાઇક, શેર અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો। તો આપણે વિડીયોમાં આગળ જોઈએ તો જેની અંદર આંગણવાડીમાં કામ કરતી બહેનો માટે ખુશીના સમાચાર છે, કેમ કે પગાર વધારો થયો છે। આ પગાર વધારો નવેમ્બરમાં શું આંગણવાડી બહેનોનો પગાર વધારો થઈ જશે? હાઈકોર્ટે અલગ અલગ 3 ચુકાદા આપ્યા, તેનો અમલ થઈ જશે વગેરે આપણે આ વિડીયોની વાત કરવાના છીએ, તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહો। આપણે જોઈએ કે હાઈકોર્ટે આપેલા ચુકાદાની વિગતો, જેની અંદર ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચ દ્વારા ઓગસ્ટ 2025માં આંગણવાડી કાર્યકર્તાની અરજી પર અંતિમ ચુકાદો આપવામાં આવ્યો હતો, જેના મૂળ આધાર એ છે કે આંગણવાડી વર્કરની હવે સ્વૈચ્છિક કાર્યકર નહીં પરંતુ કામદાર વર્કર તરીકે જ ગણવા જોઈએ અને તેમને બંધારણીય અધિકાર મુજબ ન્યૂનતમ વેતન મળવું જોઈએ તેવું ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું। ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા મુખ્ય 3 ચુકાદા આપણે જોઈએ તો જેની અંદર પ્રથમ ચુકાદો, જેની અંદર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે ન્યૂનતમ વેતન આપવું એટલે કે મિનિમમ પગાર આપો, એટલે જેની અંદર તેમણે કહ્યું કે આંગણવાડી કાર્યકરો સરકાર દ્વારા સોંપાયેલું કામ કરે છે, તેથી તે કલમ 3 હેઠળ ન્યૂનતમ વેતન તેમને મળવું જ જોઈએ તેવું ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું। અને બીજો ચુકાદો, જેની અંદર સમાન કામ અને સમાન વેતન એટલે કે ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક એટલે કે સરખું કામ અને સરખું વેતન, તેની અંદર કોર્ટે કહ્યું કે આંગણવાડી કાર્યકરો ICDS યોજના હેઠળ અન્ય કામદારો જેટલું જ મહત્ત્વનું કામ કરે છે, તેથી તેમને સમાન વેતન મળવું જ જોઈએ। તે પણ બીજા કર્મચારીઓને જેમ જ કામ કરે છે, તેથી તેમને સરખો પગાર મળવો જોઈએ તેવું ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું। અને ત્રીજા ચુકાદાની અંદર બાકી રકમની ચૂકવણી એટલે કે બાકી રહેલું એરિયર્સ ચૂકવવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું, જેની અંદર આ વધારો 1 એપ્રિલ 2025થી લાગુ થશે અને સરકારને 6 મહિનાની અંદર આ તારીખની તમામ બાકી રકમ એરિયર્સ ચૂકવવાનો આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો, એટલે કે બાકી રહેલું એરિયર્સ જે 6 મહિનાની અંદર ચૂકવવા માટે કહેવામાં આવ્યું। અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા પગાર વધારામાં, જેની અંદર આંગણવાડી વર્કર એટલે કે કાર્યકરને 24,800 પગાર આપવા માટે કહેવામાં આવ્યું અને આંગણવાડી હેલ્પર એટલે કે તેડાગરને 20,300 પગાર આપવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને આદેશ આપવામાં આવ્યો। અને આ પગાર ગુજરાતના શ્રમ રોજગાર વિભાગ દ્વારા 2025માં નક્કી કરાયેલા કુશળ, સ્કિલ અને અર્ધ કુશળ સ્કિલ કામદારના ન્યૂનતમ વેતન દરને અનુરૂપ છે તેવું કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું। અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે સરકારને આ ચુકાદા ઉપર સુપ્રીમ કોર્ટ જવાની પણ છૂટ છે, પરંતુ જો સરકાર સુપ્રીમ કોર્ટમાં ન જાય અથવા સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખે તો આ વધેલા પગાર અને એરિયર્સને નિર્ધારિત મહિના એટલે કે 6 મહિનાની અંદર બાકી રહેલું એરિયર્સ ચૂકવવું પડશે તેવો ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું। આ ચુકાદો લાંબા સમયથી લડત આપી રહેલી આંગણવાડી બહેનો માટે મોટી રાહત આપી શકે છે તેવું આપણે કહી શકીએ છીએ। આ માહિતી સોશિયલ મીડિયા મારફતે લીધેલી છે, આ કોઈ ઓફિશિયલ માહિતી નથી। આમ આંગણવાડી બહેનોને સરકાર જલ્દીથી જલ્દી પગાર વધારો કરે અને સ્માર્ટફોન આપે અને તેમની માંગો પૂરી કરે તેવું આપણે સરકારને રજૂઆત કરીએ છીએ।